નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દુનિયાભરના 70 થી વધુ અગ્રણીઓ અને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે। આ રિપોર્ટ અનુસાર માનવ પ્રવૃત્તિના કારણે આપણી પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે। વર્ષ 2025માં વૈશ્વિક તાપમાન પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ કરતાં 1.39 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જેમાંથી 1.37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવા માટે સીધા જ મનુષ્ય જવાબદાર છે। વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વર્ષ 2030 સુધીમાં આ આંકડો 1.5 ડિગ્રી સેલ્સિયસ પાર કરી શકે છે। પેરિસ ક્લાઇમેટ સમજૂતીના વિશ્વના દેશોએ પૃથ્વીના તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ નીચે રાખવાનો નિર્ણય કર્યો હતો। જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય લાગી રહ્યું છે। આપણું જ નક્કી કરેલું કાર્બન બજેટ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની મર્યાદા આગામી 3 વર્ષમાં ખતમ થઈ શકે છે। જો આગામી 3 વર્ષમાં મોટા પગલાં લેવામાં ન આવે તો તબાહી રોકવી મુશ્કેલ બની શકે છે। પ્રદૂષણ ઓછું કરવાના ચક્કરમાં એરોસોલનું પ્રમાણ ઘટ્યું છે, જેના કારણે પૃથ્વીનું કુલિંગ ઇફેક્ટ નબળી પડી ગઈ છે। હવે સૂર્યના સીધા કિરણો પૃથ્વીને વધુ ગરમ કરી રહ્યા છે। કાર્બન ડાયોક્સાઇડ ગેસ હવામાં ભળીને એક એવી ચાદર બનાવી રહ્યું છે જે ગરમીને બહાર જવા દેતી નથી। ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન સતત ઓલ ટાઈમ હાઈ પર રહ્યું છે અને પૃથ્વી પર એનર્જીનું સંતુલન સંપૂર્ણ બગડી ગયું છે અને તેની સીધી અસર સમુદ્ર પર જોવા મળી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।